એક્સિડન્ટ જોયો મળબા. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગ. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોયો તો બધા મોજમાં જ હોય. શરૂઆત કરી છે મહાદેવના મંદિરે અને હવે હું જાઉં છું ઘરે ફટાફટ, કારણ કે હવે તો કાંઈ માલ લેવા જવાનું નથી. આજ તો શનિવારની દુકાન આખો દી ખુલ્લી રહી છે એટલે વાંધો નહીં. હા, ગરમી કાઢે છો ગરમી યાર. ગાડી અહીંયા પાર્કિંગ કરી છે. 9:38 થઈ ગઈ છે. પેટ્રોલ તો 3 ખૂટા દેખાડે છે. હમણાં શું છે ઉતરે થઈ ગઈ. તો ચાલો 3 ખૂટા દેખાડે છે, 2 ખૂટા થઈ જાય જોઈએ હમણાં ચાલુ કરો એટલે. ચાલુ તો નહીં જ થાય જો પેલા થઈ ગઈ ગઈ થઈ ગઈ થઈ જાય ને 2 ખૂટા. જો એવું છે, આ પ્રોબ્લેમ બહુ આવે છે ગાડીમાં. હવે જઈએ ચાલો. વાગી ગયો ઘરે અને ખૂટિયા ગાય વાટે છે. ક્યારેક ખંજળવા મળે પણ મેં આઈડિયો લગાવી કે સાયકલની આગળ એન પર મૂકી દીધું, હેન્ડલ આમ કરી નાખ્યો. બરાબર ને? મારો આઈડિયો કેમ લાગ્યો તમને કોમેન્ટ કરો મને ફટાફટ. અને શાક બકાલુવાળા બેન પણ આવી ગયા છે અને અમારું ઘર મસ્ત મજાનું લેવાનું છે. શાક બકાલું લેવાનું હોય તો જાઓ. હા લે 11:30 દારૂ મોબાઈલમાં ધ્યાન હતું. મિત્રો આ શીશોથી છે બધું વાગે છે પોલીસવાળાને. પણ જોયું ને સવારમાં રીલ જોતો હતો ઇન્સ્ટાગ્રામમાં, કઈ કરી ટક્કરમાં. તો હું સવારમાં રીલ જોતો હતો ને ત્યાં આવ્યું મારે ઇન્સ્ટાગ્રામમાં, લે આવ્યું ભયંકર એક્સિડન્ટ થઈ ગયેલું છે. પટરો સીધો ભાંગના કારખાનામાં. બાપા અત્યારે મેં જોયું, મેં અત્યારે લાઈવ કેવું એક્સિડન્ટ થયું આયા ભાંગના કારખાને હાંજે. હા, એક તો અહીંયા ને બિચારા હોઈ ગયો, ગુજરી ગયો એક તો અહીંયા. હા, અને અહીંયા બને છે ચા, ગાંઠિયા, બદામ, કેરી અને બટેટા છે. અને અહીંયા મોમ હજી સ્કૂટી ને બૂટી ને બધું નંજાન પડ્યું. બોલો એટલે આ નળ એને મૂકી દેવાય સાઈડમાં. આ ઓલી હાદી કોઠી રખાય બરોબર. મિત્રો હવે હું ફટાફટ ગાંઠિયા અને ચા નાસ્તો કરી લઉં. લાગી છે મને ભૂખ. અને મારી ગાડી અહીંયા નથી, મેં તમને નથી કીધું કે બહાર પડી છે. હજી સ્કૂટી ને બોલો હજી અહીંયા નથી. સ્કૂટી તમે જોવો તો હા બુકડો પડી ગયો હોય. ત્યાં માવા વાળવાના છે 5 વાળા. પડી કે જો 100 છે. માવાના કાગળે પણ વધારે છે. સોપારી છે કે નહીં? હાલો સોપારી પણ છે 5 વાળાની. તો કાંટો ચાલુ કરીએ. કેટલાક જ છે? બસ કઈ જે આમાં છે? હાલો છે જોઈ રહ્યો હોત તે માવાના કાગળ કેટલાક જ છે? એમ નહીં, ઓલા છે. હા તો ગાઈસ 5 વાળા માવા વળી ગયા છે. કેટલા બધા જો 100. અને સોપારી પણ ખાલી થઈ ગયેલી છે, પડીકી પણ ખાલી થઈ ગયેલી છે અને માવાના કાગળ પણ ખાલી થઈ ગયેલા છે. તો એ બે લખાવવું પડશે આપણે લિસ્ટમાં. તો કયો ફોટો મોકલવાની ગયો? તો જો માત્ર ખાલી 2 જ માવા પડ્યા છે તો આપણે ફટાફટ ભરી નાખીએ 100 માવા. આખું હમણાં ભરાઈ જશે જોજો. તો 2 પાર્સલ પૂરા થઈ ગયેલા છે. પહેલી વાર ધાબા હાથમાં ફોન રાખ્યો ગાઈસ. આમ કેવું લાગે મને કોમેન્ટ કરજો ને ફટાફટ. અને 11 વાગી ગયા છે અને મારે વિડીયો ચડાવવાનું છે. ગાડી જો ઘરાવાળી કેટલી બગડી છે. કુકરમાં તો બટેટા છે અને ચા એટલી બધી. ગાઈસ તમને મારે એ કહેવાનું છે કે આજે મારે જ્યાં તમે કાલનો જે બ્લોગ જોયો એમાં પૂરું મકવાણા ભાવે બ્લોગ આવે છે ખબર શરૂઆતમાં. એ કેવું લાગ્યું એ મને ગમે જરાક કરી દેજો. થોડું એડિટિંગમાં વધારે હવે ધ્યાન આપું, બહુ એડિટિંગમાં ધ્યાન આપું. કાંઈ મારે બહુ એટલે હવે તો કલાક તો પાકી વહી જાય છે બોલો એડિટિંગ કરવા. સાચું હો, રિયલી સારું લાગે એડિટિંગમાં યાર. એટલે મકવાના ભાઈ બ્લોગ્સ કેવું લાગે છે મને જરાક કહી દેજો કોમેન્ટ કરી. અને સોંગ પણ ટ્રાય કરું છું નવા લાવવાની, ગોતું છું. પહેલાં હું મને બીક લાગે કોપીરાઇટ આવે ને તો ખોટું નકામું થાય. એ કરતાં છે ને પહેલાં જોઈ લો, ટ્રાય મારી દો કે આ હાલશે. એટલે સોંગ પણ નવા લાવું છું. લે મોટમાં તો દાંત કાઢે.
જોવો તો ખરી કેટલી બધી સોડા આમ જો મસાલા, પછી પાણીની બોટલ 20 વાળી, પછી સ્પ્રાઇટ પછી બે ઓલા વાળી છે, બે કિંમતની છે, એક 20 વાળી છે અને 10 વાળી છે. અને સાદી સોડા પણ ખાલી એ તો 20 વાળી જ છે, સાદી સોડા પણ. થમ્સઅપ જો સોડાનો તો ફૂલ સ્ટોક કરી નાખ્યો છો ગાઈસ, કારણ કે ઉનાળામાં છે ને ગાય એટલી બધી તરસ લાગે ને કે વાત પૂછમાં. આપને તેટલી તરસ લાગે તો બીજા બધા જાતા હોય બધા ફરવા, અને એ અમારે જેવા હોય બધા કેવા સોડા પીતા હોય એમ. જો અંદર પણ જો ફૂલ સ્ટોક છે, મોસંબી છે, ટમાટર છે, મરચા, દૂધ, હાલો આમાં પણ છે, એમાં પેપ્સી જ છે ખાલી. આખું ભરચક છો અને પાઉચ પણ પડ્યા છે ફૂલ. અને હવે આપણે આવી જાય દુકાનમાં અને રૂમમાં જોઈએ તો આપણે ફૂલ સ્ટોક હતો સોડાનો. સાદી સોડા તે પછી થમ્સઅપ હતી, સ્પ્રાઇટ હતી 20 વાળી 10 વાળી બે, એ તો ફૂલ સ્ટોક હતો જ તે. હવે આપણે દુકાનમાં જોઈ લઈએ કે દુકાનમાં કેમ છે એમ સ્ટોક છે કે આપણે આમાં નાખવી પડશે. કોન તો છે, 3 જ કોન છે આમાં, એ તો હમણાં પૂરું થઈ જાય બોક્સ. જો બસ આ કોનનું પણ બોક્સ સાંજ સુધી હાલી જાય અને સવારે બપોર પડી જાય. 20 વાળાની તો ડબ્બી ફૂલ છે, 20 વાળાની એક જ છે બાર, અને આમાં એક છે આખું બોક્સ. કિટકેટ છે અને પેપ્સી મને દેખાતી નથી. અને નીચે પણ જોઈ લેવી, નીચે થોડું ઓછું છે. અને છાશ આપણે કૂટી ગઈ છે. દહીંનો પણ ફૂલ સ્ટોક છે, 18 વાળી છાશ પણ ફૂલ સ્ટોક છે. છાશ આપણે 10 વાળી અત્યારે મારા મમ્મીને એ લોકો અત્યારે બનાવે છે છાશ 10 વાળી. આપણે હવે 15 લાવતા હતા ને એમ બદલે આપણે વધારી નાખી છે. કેટલી વધારી છે તમે મને કોમેન્ટ કરતી જો. તો જોઈએ હવે કસ્ટમર આવે છે કે નહીં. અને આપણે બહારનું કંઈક લોકેશન આવું છે મસ્ત મજાનું તડકાવાળું. અને મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી અને મારા દાદા. 5 વાળા તો માવા વાળ નાખ્યા, હવે 10 વાળા અને 15 વાળા એ મને લાગે છે સાંજે વાળવા પડશે. કાલે એક ગ્રાહક આવ્યા, એ વરા ઘડી આવતા હતા આવડિયા નાળિયેરી ટોપરાવાળી ચોકલેટ લે, તો વરા ઘડી આવતા હતા. તમે પછી સાંજે આવ્યા ને 5 વાગ્યા, તમે પૂછ્યું તમે કેટલીક લઈ જાઓ છો? તો કે અમે 7 થી 8 વાર આવ્યા છે કે અમે 7 થી 8 વાર આવ્યા ને એટલે જેટલી વાર આવ્યા ને એટલી વાર આવડી ચોકલેટ લીધેલી છે. તો બોલો કાંઈ કોમેન્ટ કરો મને કેટલી મસ્તીની હશે એ તમે વિચાર કરો. આવડિયા કોકોરેલો બરોબર સુપર છો યાર, એમાં ના નહીં. જેટલા વાર વખાણ કરવી ને એટલી વાર ઓછું પડે. અને જાય છે બાલાજી વાળા, થઈ ગઈ ને ખાલી અડધી. પછી આ જોવો તમે, આ વધારે ખાલી થઈ ગઈ. હાવ કેટલી ચોકલેટ ભરી ગઈ બોલો. એ એક નાનો અમથો છોકરો તમને જો આવે ને તો મને દેખાડી કેટલી વાર આવે. મેં તો તમે કેટલી વાર લાવ્યા છો કે હું બેઠો તો મેં 3 થી 4 વાર આપી બરોબર. પછી મેં પૂછ્યું, મેં તો તમે કેટલી વાર આવો? ભાઈ કે અમે 5 થી નહીં 7 થી 8 વાર અમે આવ્યા છે બોલો. કે ચોકલેટ લેવા હાથ થઈ ગયા આવડી ટોપરાવાળી. બોલો ક્યાં चाहिए? छोटा सा तेल खाना वाला के बाल में डालने वाला? बाल में लगाने वाला 10 वाला 10 वाला ने ये वाला કે 10 વાલા યા જાઓ. તો ભાઈ ત્યારે મેં 2 તેલની શીશી સેલ કરી છે, એક આ અને એક આ. અને બિસ્કિટ એ છે. આજ તો યલો સાડી પહેર્યો, યલો જો ગાઈસ યલો સાડી આજ તો યલો ડે છે આજ, પીળા ડે. મોટબા આવે છે, મોટબા એને એમનો માપી હતી તે કાક તેનું જબલમ પડી હતી રાત ઓલી છે. વાહ કાશી છે હા કાશી છે ને થારી નીકળતી નથી હારી એમ એટલે આમ કાશી નીકળે પાપા હા આ તો જો હા ના બી આધી બની એવી જ છે પાકેલી કે ના થોડીક છે જેવી તેવી. ચાલો અત્યારે તો બધું રસોઈની તૈયારી ચાલે છે. ગાડી મેં મારી બે અહીંયા પાર્કિંગ કરી છે, બહાર હતી પણ કોટીઓ આવ્યો એટલે મને ખબર પડી ગઈ. મેં ગાડીને હળી કરશે તો અત્યારે જો અહીંયા થોડું બોલું કર્યું છે, અહીંયા ખંજોળ્યું છે અને થોડોક મેલ કાઢ્યો છે. અને વાગ્યા છે 1:30 તો જમવા બેસી જઈએ હમણાં. દાળ કાલે દાળ હતી, આજે દાળ છે, છાશ છે, ભૂંગળા છે, કેરી, ભાત. વાગ્યા છે 1:15 તો ફટાફટ જમીન મળીએ. અને આ રોટલી છે. તો પેલા હવે જઈએ છે માલ લેવા.
માલ લઈને આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે બહાર ઓસરી ઓલી અંદર છે અને વાગ્યા છે 6 ને 10 એટલે તો સોરી ગાઈસ જમી પણ નહીં ચા પણ પી લીધી પછી નાવાનો પ્લાન નહોતો પછી મેં તો રહેવા દે નાવું નથી મેં સાંજે એડિટિંગ પતી જાય કામ બામ મારું કામ થઈ જાય પછી આપણે નાવા જાય ઓલું એક્સિડન્ટ જોયો મોટબા વિડીયો જોવા આમ છે વિડીયો દેખાડું જો મોટબાને દેખાડું કરાવો એક્સિડન્ટ હા હું અત્યારે ઉતારીને જ આવ્યો હું એટલે તો ગાઈશ હું તમને મને એટલી ખબર પડે ગાઈશ કે ગાડી છે ને હંમેશા ધીમા હાંકવાની અને મારી ગાડીમાં ઓલા 2 કાચ છે ને આ ગાડીમાં મારે હવે કાચ નાખી દેવા પડશે કારણ કે આપણે તો ઓકે આવતા હોય પછી પાછળથી તો આપણે ખબર ન હોય કેમ આવતા હોય બધા એટલે ઓલો કાચ હોય ને તો ખબર પડી જાય કે લા ના આવે છે ઓલો સમ્રાટ હાલો હવે સાઈડમાં લઈ જાઓ પછી જોકે જે થવાનું છે તો થાય જ તે એમાં ના નહીં પણ તોય આપણી સેફટી એટલે જ ઓલી મારી ગાડીમાં છે ને કાચ રાખેલા છે હું કાઢતો જ નથી બધા ઘણા બધા મને કીધું છે કાઢ નાખ ને મેં કીધું ના કઢાય નહીં આમને રહેવા દે આ કામ લાગે પાછળથી આપણને ખબર પડે ને કેટલી સ્પીડે બધા આવે છે બસ જોકે થવાનું તો થાય જ છે એટલે આ ગાડીમાં મારે છે ને હવે કાચ નાખી દેવો પડશે નહીં ચાલે હવે ભલે આપણે હવે આપણે શોનું હવે કાંઈ નથી આ ઓલી એ મારી ગાડી છે મસ્તીની જ છે કાચ કાઢ નાખું મસ્તી લાગે પણ નહીં કાચ નહીં કાઢવાની આમને રહેવા દે તો હવે ઘડીક બહાર બેસીએ બહાર નહીં પણ ધાબા પર બેસીએ પણ તડકો છે એટલે બહાર જ બેસીએ પાછા ઉતરી જાવ હેઠળ એટલે હું પણ તમને થોડીક નાની અમથી એડવાઇસ આપું છું કે ગાડીમાં છે ને કાચ રાખજો બહાર બોર્ડ જો મસ્ત લાગે ને વ્હાઇટ ભેગું વ્હાઇટ થઈ ગયો અમોલ દૂધ પિતા ઇન્ડિયા ચામુંડા કૃપા પાન સેન્ટર વ્હાઇટ ભેગું વ્હાઇટ થઈ ગયું થોડુંક બ્લેક પર તો મસ્તીનું લાગે છે નામ આખું કાળું ના એ આખું વ્હાઇટ બોર્ડ મારી દીધું છે બોલ પણ સાઈડ તો એક બોર્ડ છે એટલે આની પણ સાઈડ એક બોર્ડ નાખવાનો હતો ખબર પડે ને અહીંથી આવતા હોય એ બધાને ખબર પડે એટલે મેં તો ઉપર તો બેસી આપણે જતો સેમુભાઈ ની બધા એ બેઠા ટેસ્ટથી એ વાહરવા અને હું પણ આવ્યો તડકો હજી થોડોક તેજ છે પણ વાંધો નહીં બેસશે ઘડીક મેડમ આવે છે મારે એટલું પાણી લઈને હા લાય હું છું દવાખાને જતા શું કીધું આમાં શું કીધું દવાખાને જતા છે નહીં એટલે છે નહીં પણ કર દુખે છે ને ના પડે એમ ડૉક્ટર ઓ ગાઈસ મારા મમ્મી આજે ગયા હતા દવાખાને મમ શું કીધું દવાખાને ના પાડી કે દવા નહીં બીજું એક્સરે કરવાનું કીધું યો કેવું છે દવાખાનું નાનું તું જ છે ઓલું ગુંદાળા એક્સિડન્ટ છે ત્યાં નહીં ઈ જ તે ત્યાં ઠેઠ ગયા હતા ઓલું એક્સિડન્ટ છે ઈ જ તે ને ઓ મેં ચા પણ પી લીધી છે કાલે ગપગોટા કરવાના જ છે અને હવે હું બ્લોગ એન્ડ કરી નાખું મોમ કાલે ગપગોટા કરશું તો ગાઈસ હવે બ્લોગ એન્ડ કરી નાખવી ગરમીનો મારો ચાંદલો જ અહીંયા લગી પહોંચ્યો બોલો મહાદેવના મંદિરે જો હું ચાંદલો કરું ને એક નંબર ચાંદલો જોઈએ ઓરિજિનલ છે ચંદનની ગાઈસ ઓરિજિનલ જે ચંદન હોય ને એમાં સુગંધ આવે નહીં તો આ સુગંધ તો આવે છે મના નહીં તો આપણે બ્લોગ એન્ડ કરી નાખી આજની ગરમી ભૂખા કાઢે છે હું ગરમી તો છે ને દિવસે ને દિવસે વધતી જાય શું કરવું હવે અમુક કહેતા છે કે એસી નીકળી જાવ ભાઈ એસી હવે આવશે એ બધું થઈ જશે મારા દ્વારકાધીશ છે તો ખરા પછી હું કામ મૂંઝાવત 7:30 થઈ ગયા છે અને મારા દ્વારકાધીશ આઈ કેન ડુ ઇટ कर सकता हूँ आई होप यू एंजॉय वॉचिंग दिस माय वीडियो गमे तो लाइक करो शेयर करो सब्सक्राइब करो हमारी चैनल ने भूल्या वगर थोड़ा सपोर्ट करता रहो कॉमेंट में जय द्वारकाधीश लगी नाखजो थैंक्स फॉर वॉचिंग મળીએ કાલના નવા મસ્ત મજાના બ્લોગમાં